વરસાદની શરૂઆત થાય એટલે બધાને ભજીયા ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે. તો આજે આપણે બનાવીશું અલગ જ રીતે રવાના ભજીયા, જે ફક્ત તમે 10થી 15 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો છો. ઘરમાં રહેલ સામગ્રીમાંથી જ આપણે રવાના ભજીયા બનાવી શકીએ છીએ. તો હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો વરસાદની સિઝનમાં ગરમા ગરમ રવાના ભજીયા બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીં 1 કપ રવો લીધો છે અને તેની સામે અડધો કપ દહીં લીધું છે. અને હવે રવા અને દહીંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો જરૂર લાગે તો તેમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરી લેવાનું છે. આ ભજીયા તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. જ્યારે એવું લાગે કે વરસાદી માહોલ છે ત્યારે તમે આ ભજીયા ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. 10થી 15 મિનિટમાં જ તૈયાર થઈ જતા આ ભજીયા તમે ઘરમાં રહેલી સામગ્રીમાંથી તૈયાર કરી શકો છો. તેના માટે તમારે બજાર જવાની જરૂર નથી. તો આપણે રવો દહીંમાં સારી રીતે મિક્સ કરી લીધો છે અને હવે તેની અંદર તમારા મનપસંદ વેજીટેબલ ઉમેરી શકો છો. મેં અહીંયા 1 વાટકી ઝીણું સમારેલું કેપ્સિકમ, ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી નાની ડુંગળી, ત્યારબાદ 1 વાટકી જેટલા લીલા દાણા, અડધો ઇંચ જેટલા આદુની પેસ્ટ, 2 થી 4 કળી લસણની પેસ્ટ અને સાથે જ 2 લીલા મરચાં ઝીણા ચોપ કરીને ઉમેરી દઈશું. આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને જો જરૂર જણાય તો તેની અંદર થોડું પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈશું. આ ભજીયામાં તમે તમારી પસંદ અનુસાર કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે તેની ઉપર ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું, જેથી કરીને રવો સારી રીતે ફૂલી જાય. આ બેટરને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. વધુ પડતું રેસ્ટ આપવાની જરૂર નથી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 5 મિનિટ પછી આપણો રવો સારી રીતે ફૂલી ગયો છે. તો ફરીથી બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે બેટરની અંદર અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી દઈશું. તમે અહીંયા ટાટાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે તેની ઉપર અડધી ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી કરીને સોડા એક્ટિવેટ થઈ જાય. સોડા ઉમેરીને બેટરને એક જ દિશામાં ફેરવવાનું છે. 1 થી 2 મિનિટ માટે જ બેટરને સારી રીતે ફેટી લઈશું. હવે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. હવે બેટરની અંદર 1 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. બેટરમાં ગરમ તેલ ઉમેરવાથી ભજીયા એકદમ જાળીદાર બનતા હોય છે. તો મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ લો કરી દઈશું. મિત્રો, જેવી રીતે આપણે મેથીના ભજીયા બનાવીએ છીએ તેવી જ રીતે રવાના ભજીયા પણ બનાવી લઈશું. મિત્રો, આ રીતે એક પછી એક ભજીયા મૂકતા જઈશું અને સારી રીતે તળી લઈશું. આ ભજીયાને તળાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. વચ્ચે વચ્ચે ભજીયાને હલાવતા રહીશું. મિત્રો, એવું લાગે કે તેલ ઠંડુ પડવા લાગ્યું છે ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી લેવાની છે. વચ્ચે વચ્ચે ભજીયાને હલાવતા રહીશું, જેથી કરીને બંને બાજુથી ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ જાય. મિત્રો, અચાનક ભજીયા ખાવાનું મન થાય તો તમે ઝડપથી આ ભજીયા બનાવી શકો છો અને આ ભજીયા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે છે. આ ભજીયામાં વધારે પ્રમાણમાં તેલ પણ રહેતું નથી, જેથી કરીને આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. મિત્રો, તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટમાં જ આપણા ભજીયા સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ રીતે જ બીજા ભજીયા પણ ઉતારી લઈશું. મિત્રો, તમે વરસાદની સિઝનમાં આ રવાના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે. મિત્રો, તમે જોઈ શકો છો આ ભજીયા એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર તૈયાર થયા છે. તો તમે જોઈ શકો છો જાળીદાર ભજીયા તૈયાર છે.